મળતી માહિતી મુજબ ભાવનગર પેરાફ્લો સ્કોડની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે શહેરના કુંભારવાડા રામદેવનગરમાં રહેતા જયેશભાઈ બુધાભાઈ ભરવાડ પાસે બ્લુ કલરની સ્વિફ્ટ કાર રજિસ્ટર નંબર GJ6PF 2568ની એક જ કલરની અને એક જ નંબરવાળી કુલ 2 ગાડી છે. તે બંને કાર શહેરના પાનવાડી રોડ પર આવેલ વિજય ટોકેજ પાસે આવેલ પટેલ જ્ઞાતિની વાડીની સામે તેમની ચામુંડા પાન સેન્ટર નામની દુકાન પાસે પડેલ છે. આ બાતમી આધારે તપાસ કરતા ઉપરોક્ત બંને કાર મળી આવી હતી, જે અંગે પૂછપરછ કરતા ઉપરોક્ત શખ્સ દ્વારા કબૂલાત આપેલ કે કોટક મહિન્દ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફાઇનાન્સમાંથી સ્વિફ્ટ કાર નંબર GJ4EA 9124 લીધેલ હોય, જે કારના હપ્તા ચડી ગયેલ હોવાથી ફાઇનાન્સવાળા કાર લઈ ન જાય તે માટે બીજી કાર નંબર GJ6BT 2568ની નંબર પ્લેટ લગાડી આ કાર વાપરતા હોવાનું કબૂલાત આપતા ઉપરોક્ત શખ્સને બંને કાર મળી કુલ 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને લીલબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.